તો ગુજરાતમાં નકલીઓનો રાફડો ફાટ્યો અને તેમ હવે કચ્છમાંથી બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। નખત્રાણા પોલીસે કોટડા જડોદર ગામમાંથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કારસ્તાન પકડી પાડ્યું। પોલીસે આરોપી પાસેથી 10 જેટલા નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કબજે કર્યા। નખત્રાણા પોલીસને બાતમી મળી હતી કે કોટડા જડોદર ગામે રહેતા ભરત ખેતાલાલ મેરિયાએ ગામની મેઇન બજારમાં પોતાના કબજાની રામદેવ ઓનલાઈન પોઈન્ટ નામની દુકાનમાં ગેરકાયદેસર લાયસન્સ બનાવી તેનું વેચાણ કરે છે, જેથી પોલીસની ટીમે ભરતની દુકાનમાં દરોડો પાડ્યો હતો। દુકાનમાંથી લેપટોપમાં બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સની PDF ફાઇલો તથા 10 ડ્રાઇવિંગ લાયસન્સની હાર્ડ કોપી મળી આવી હતી। ડ્રાઇવિંગ લાયસન્સ છાપવાના સફેદ કાર્ડ અને લેમિનેશન માટેના પ્લાસ્ટિક કવરો મળી આવ્યા હતા, જેમાં નખત્રાણા પોલીસે આરોપી ભરત મેરિયાની મુદ્દામાલ સાથે ધરપકડ કરીને આરટીઓ કચેરીમાં લાયસન્સની ખરાઈ કર્યા બાદ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી। આરોપી છેલ્લા 2-3 મહિનાથી બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતો હોવાનું સામે આવ્યું હતું। પ્રાથમિક પૂછપરછમાં એની એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 2-3 મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હતો અને જે રેડ દરમિયાન મળ્યા એ 10 તો એ વખતે જ મળ્યા છે। આરોપીને અટક કરવામાં આવ્યો છે અને એને ફર્ધર રિમાન્ડ લેવામાં આવશે અને આ 2 મહિનામાં કે 3 મહિનામાં કેટલા એને આવી રીતે ઇસ્યુ કર્યા છે, કોને કોને કર્યા છે, એ બધી માહિતી લેવામાં આવશે। આરટીઓ નું કોઈ કનેક્શન હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું, કારણ કે જે લોકો એની પાસેથી લેતા હતા એ લોકો એની પાસે આવતા હતા અને એ એમને 1000 રૂપિયા લઈને આ રીતે ડુપ્લિકેટ લાયસન્સ ઇસ્યુ કરતો હતો।